નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સાંખ્ય કારિકામાં બે કારિકા એટલે કે પ્રથમ કારિકા અને દ્વિતીય કારિકા વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે CC 607માં સાંખ્ય કારિકામાં કારિકા નંબર 3 અને 4 વિશે અભ્યાસ કરીશું. મિત્રો, તમે જાણો છો કે પ્રથમ બે કારિકામાં એમાં જ આપણે જોયું દુઃખમત્રય એટલે કે સાંખ્ય શાસ્ત્રનું પ્રયોજન સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જેની અંદર સૌપ્રથમ પણ આપણે જોયું કે પ્રથમ કારિકાની અંદર લૌકિક ઉપાયો નિરર્થક ગણાવેલા છે. બીજી કારિકાની અંદર વૈદિક ઉપાયો પણ કેવા છે, નિરર્થક બતાવેલા છે. અને ત્યાર પછી એના અંતમાં જો કોઈ કલ્યાણનો માર્ગ હોય તો એ કેવો બતાવેલો છે, વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ એટલે કે પુરુષનું જ્ઞાન મેળવવાનો. એની અંદર આપણે વ્યક્તની અંદર પણ બુદ્ધિ, અહંકાર, 5 તન્માત્રાઓ, 11 ઇન્દ્રિયો અને 5 મહાભૂતો, જ્યારે વ્યક્તની અંદર મૂળ પ્રકૃતિ અને જ્ઞાની અંદર પુરુષ, એમ 25 તત્વો વિશે માહિતી મેળવી હતી. આજે આપણે કારિકા નંબર 3ની અંદર એ 25 તત્વોનું પ્રતિપાદન એટલે કે કયા કયા તત્વો છે એ વિશે આજે આપણે અહીંયા અભ્યાસ કરીશું. કારિકા નંબર 3 જોઈએ તો મૂળ પ્રકૃતિ વિકૃતા મહદ આધાર પ્રકૃતિ વિકૃતય સપ્ત ષોડક શક્તુ વિકારો ન પ્રકૃતિન વિકૃતિ પુરુષ. એટલે કે મૂળ પ્રકૃતિ કેવી કઈ છે, અવિકારી છે, જ્યારે એની અંદર મહત વગેરે 7 તત્વો પણ કેવા કયા છે, પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે. એટલે કે પ્રકૃતિ વિકૃતય સપ્ત એટલે કે 7 તત્વો પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે. આગળ 16 એટલે કે 16 તત્વો તો કેવળ કેવા છે, વિકાર છે. ન પ્રકૃતિ ન વિકૃતિ પુરુષ એટલે કે પુરુષ પ્રકૃતિ પણ નથી તેમજ વિકૃતિ પણ નથી. આગળ જોઈએ તો પ્રથમ બે કારિકામાં જે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે સાંખ્ય શાસ્ત્રનું પ્રયોજન સ્પષ્ટ કર્યા બાદ આ ત્રીજી કારિકામાં સાંખ્ય શાસ્ત્ર દ્વારા પ્રતિપાદિત મુખ્ય તત્વો એટલે કે સાંખ્ય શાસ્ત્રે જે 25 મુખ્ય તત્વો સ્વીકાર્યા છે એનું નિરૂપણ આ કારિકામાં કરવામાં આવેલું છે. એટલે કે ત્રીજી કારિકામાં આપણે જાણીએ છીએ કે સાંખ્ય દર્શન 25 તત્વોનું પ્રતિપાદન કરે છે, જે વિશે આપણે નીચે મુજબ ક્રમશઃ એના તત્વો જોઈશું. જોઈએ તો કયા કયા 25 તત્વો છે. તેની અંદર પ્રથમ એટલે કે મૂળ પ્રકૃતિ, બીજું મહદ એટલે કે બુદ્ધિ, ત્રીજું તત્વ છે અહંકાર, 4 થી 8 એટલે કે બીજી 5 તન્માત્રાઓ જે આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 તન્માત્રાઓ એટલે કે 8 તત્વો થયા. આગળ બીજા 5 ઇન્દ્રિયો એટલે કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એટલે કે બીજા 5, 8 ને 5 13. બીજી 5 કર્મેન્દ્રિયો એટલે કે વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ એટલે કે 18. 19 મન અને બીજા 5 મહાભૂતો એટલે કે આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી અને 25મું તત્વ એટલે કે પુરુષ. આમ બીજી કારિકામાં આપણે જોઈએ તો મુખ્ય 3 તત્વોના જ્ઞાનનું સૂચન કરેલું હતું, જેમ કે વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ એટલે કે પુરુષ. ઉપરના 25 તમે જોયા કે ઉપરના 25 તત્વોમાંથી સામાન્ય રીતે મૂળ પ્રકૃતિને અવ્યક્ત કહેવામાં આવે છે. સામાન્ય રીતે એટલા માટે કે પુરુષ પણ અવ્યક્ત જ છે. મધથી માંડીને 5 મહાભૂતો સુધીના 23 તત્વોને વ્યક્ત માનવામાં આવે છે, જ્યારે અવ્યક્ત અને વ્યક્ત એ બંનેથી નિરાળા એવા પુરુષને જ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. આ કારિકામાં આપણે તે 25 તત્વોનું જરા જુદી દ્રષ્ટિથી વર્ગીકરણ કરવામાં આવ્યું છે તે આપણે જોઈએ. એટલે કે આ કારિકામાં એ 25 તત્વોને અલગ રીતે અહીંયા સાંખ્ય કારિકામાં બતાવવામાં આવેલા છે તે વિશે આપણે જોઈએ.
આપણે જાણીએ છીએ કે જગતને આપણે સંસાર એવા નામથી ઓળખીએ છીએ. સંસરતિ ઇતિ સંસારઃ, જે પરિવર્તન પામ્યા કરે છે તેનું જ નામ સંસાર છે એમ માનવામાં આવે છે. પરંતુ જોઈએ તો પરિવર્તન એ તો એક પ્રકારની ગતિ છે, અવસ્થા છે. પરિવર્તન કોનું એવો આપણને સહેજ પ્રશ્ન થાય. અર્થાત પરિવર્તન કોઈકમાં થાય છે અને જેમાં પરિવર્તન થાય છે તેમાંથી કોઈક નવી સ્થિતિનું નિર્માણ થાય છે. જેમ કે આપણે જોઈએ છે કે માટીમાં કંઈક પરિવર્તન થયું અને ઘડો અસ્તિત્વમાં આવ્યો. સુવર્ણની લગડીમાં પરિવર્તન થયું અને અનેક પ્રકારના આભૂષણો બન્યા. આમ માટી અને સોનું એ પરિવર્તનનો આધાર બન્યો. આ પરિવર્તનને લીધે માટી અને સોનું એ અનુક્રમે પોતાના સ્વરૂપ એટલે કે ઘડા અને આભૂષણના કારણ બન્યા એવું કહી શકાય. આ રીતે વસ્તુના નામ રૂપ અવારનવાર બદલ્યા કરે છે. આ પરિવર્તન કારણ કાર્યની જ એક પરંપરા સર્જે છે એ આપણે જોયું. પરંતુ આ પરંપરા એટલે કે આ પરંપરા જે ચાલતી આવે છે એટલે કે માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો, સવર્ણોમાંથી આભૂષણો બન્યા, પરંતુ આ પરંપરાને છેડેથી શરૂ કરી કાર્યકારણની દિશામાં આગળ જઈએ તો છેવટે એટલે કે એક બિંદુ આવશે જ્યાંથી આગળ જવું શક્ય નહીં બને. એ એક એવું કારણ જણાશે કે જે અન્ય કોઈ કારણના પરિવર્તનનું પરિણામ નહીં હોય. કેવું હશે? સર્વ પ્રપંચનું જ મૂળ કારણ છે અને જે કોઈનો પણ વિકાર નથી એવું અવિકૃત તત્વ, તેને જ સાંખ્ય મૂળ પ્રકૃતિ એ નામે ઓળખે છે. હવે એમ થાય કે આ મૂળ પ્રકૃતિનું પણ કોઈ કારણ છે, પરંતુ અહીં જો એમ માનીએ તો પછી વળી તે કારણનું પણ કારણ માનવું પડે અને એ જ પ્રમાણે કારણથી કારણ સુધી પહોંચતા પાર જ ના આવે. તેથી તેમાં અનવસ્થા દોષ આવી જાય, જે સાંખ્ય સૂત્રમાં પણ આપણને 1:67 કહ્યું છે કે મૂલે મૂલાભાવાદમ મૂલમ મૂલમ. વિજ્ઞાન પક્ષો પણ એ પોતે એના ભાષ્યમાં કહે છે. આગળ આપણે જોઈએ હવે કે કાલિકાની અંદર મૂળ પ્રકૃતિ વિકૃતમ મહતા પ્રકૃતિ વિકૃતઃ સપ્ત. એ શબ્દ આપણે અહીંયા સમજીએ તો સમગ્ર કાર્ય સંઘાતના મૂળ કારણ એવી પ્રકૃતિમાંથી સર્વપ્રથમ શું ઉદ્ભવે છે તો મહત. તેથી મહત તેની વિકૃતિ થયું. પરંતુ મહત એ મહતમાંથી અહંકાર ઉદ્ભવે છે, તેથી મહત તેની પ્રકૃતિ પણ થયું. એ જ પ્રમાણે મહતમાંથી ઉત્પન્ન થવાથી અહંકાર વિકૃત થયો, પણ તે જ અહંકારમાંથી 5 તન્માત્રાઓ અને ઇન્દ્રિયો પણ ઉદ્ભવે છે, તેથી તે તેમની પ્રકૃતિ પણ થયો. એ જ રીતે જોઈએ તો 5 તન્માત્રાઓ અહંકારની વિકૃતિ છે, પણ સાથે સાથે તેમાંથી 5 મહાભૂતો ઉદ્ભવતા હોવાથી તેમની પ્રકૃતિ પણ થયા. એટલે કે આપણે જોયું કે મહત, એમાંથી અહંકાર, એમાંથી 5 તન્માત્રાઓ. એટલે કે આ રીતે મહત, અહંકાર અને 5 તન્માત્રાઓ એટલે કે કુલ 7, જે આપણે પ્રકૃતિ વિકૃત સપ્ત એટલે કે 7 તત્વોને શું કહેવાય છે? પ્રકૃતિ વિકૃતિ કહેવાય છે. 5 મહાભૂતો અને 11 ઇન્દ્રિયો મળીને કુલ, આગળ આપણે હવે જોઈએ તો 16 વિકારો એટલે કે 5 મહાભૂતો અને 11 ઇન્દ્રિયો મળીને કુલ 16 તત્વો કોઈને ઉત્પન્ન કરતા નથી. તેઓ માત્ર કેવા છે? વિકાર. એટલે કે અહીંયા 16 વિકારો એવું અહીંયા કીધું છે. આગળ હવે જોઈએ ન પ્રકૃતિ ન વિકૃતિ પુરુષ. એટલે કે આ સર્વથી નિરાળો એવો પુરુષ સ્વયં કોઈને ઉત્પન્ન કરતો નથી, તેમજ પોતે પણ કોઈનો વિકાર નથી. તેથી તે પ્રકૃતિ પણ નથી
અને વિકૃતિ પણ નથી. આ બધી બાબતને ટૂંકમાં જો કહેવી હોય તો એ રીતે કહી શકાય કે સમગ્ર વિશ્વ બે તત્વોનું બનેલું છે, એક જળ અને બીજું ચેતન. જે ચેતન છે તે કોઈનું પરિણામ નથી, તેમજ તેમાં કોઈ પણ પ્રકારનો વિકાર સંભવી શકતો નથી. જે જળ પ્રકૃતિ છે તે કેવી છે? બે સ્વરૂપે, એટલે કે વ્યક્ત અને અવ્યક્ત. મિત્રો જોઈએ તો અવ્યક્ત છે તે મૂળ કારણ છે અને તેમાંથી વ્યક્ત ઉદ્ભવે છે. એટલે જ વ્યક્તમાંથી કોઈ ચોક્કસ તત્વમાં જ્યારે પરિવર્તન આવે છે ત્યારે તે અન્ય કોઈ તત્વનું પણ કારણ બને છે. એટલા જ માટે અહીંયા આ કારિકાની અંદર એના વિકારો પણ બતાવેલા છે. આગળ આપણે જોઈએ તો ચોથી કારિકા, જેની અંદર આપણે જોઈએ છે કે પ્રમાણ. અહીંયા ત્રિવિધ પ્રમાણ વિશે ચર્ચા કરેલી છે. આપણે જોઈએ છીએ કે ત્રીજી કારિકામાં 25 તત્વોનું સૂચન કર્યા બાદ એને સમગ્ર ક્રમશ સમજાવવા જોઈએ, પરંતુ એ પહેલાં જ એમને શું કર્યું છે? આ 25 તત્વો જે જાણવાના વિષય એટલે કે પ્રમેય છે, એ પ્રમેયને જાણવાનું સાધન પ્રમાણ, એની યથાર્થતા એટલે કે એના વિશે અહીંયા ચર્ચા કરેલી છે. એટલે જ આપણે જોઈએ છીએ કે દ્રષ્ટમ અનુમાન આપ્તવચનમ ચ સર્વ પ્રમાણ સિદ્ધવત્વાત ત્રિવિધમ પ્રમાણમ મિષ્ટમ પ્રેયમ પ્રમેય સિદ્ધિ પ્રમાણાથી. એટલે કે પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એટલે કે આપ્તજનનું વચન, એ 3 પ્રકારના ઇષ્ટ પ્રમાણ છે. આગળ કહે છે કારણ કે તેમાં સર્વ પ્રમાણ સમાઈ જાય છે અને પ્રમેયની સિદ્ધિ શેનાથી થાય છે? તો પ્રમાણથી જ થાય છે, એટલે કે પ્રમેય સિદ્ધિ પ્રમાણાથી. અહીંયા જોઈએ તો પ્રમાણના 3 પ્રકારો આપેલા છે. કયા કયા? પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. અને સમજાવ્યું છે કે એની અંદર જ સર્વ પ્રમાણ સમાઈ જાય છે અને પ્રમેય, તો પ્રમેયની સિદ્ધિ શેનાથી થાય છે? પ્રમાણથી થાય છે. એના વિશે ચર્ચા કરી છે. જોઈએ તો ત્રીજી કારિકામાં મેં અગાઉ કહ્યું એ જ પ્રમાણે સાંખ્યશાસ્ત્રના 25 તત્વોનું સૂચન કર્યા બાદ અહીં શું કર્યું છે? તત્વોને ક્રમશઃ સમજાવતા પહેલાં એ સમજાવવાની પદ્ધતિની પણ સ્પષ્ટતા કરવી જોઈએ. એટલે જ આ કારિકામાં 25 તત્વો આપણે જાણવાના વિષયો છે. એટલે કે પ્રમેયને છે, પ્રમેયો જાણવાનું જે સાધન તે પ્રમાણ, તેની યથાર્થતા અને સ્વરૂપ ઉપર જ સાધ્યનો આધાર છે. માનાદિના મેય સિદ્ધિ. એટલે કે તેથી આ દર્શન પ્રમાણે પ્રમાણ કોને ગણવામાં આવે છે તથા કેટલા પ્રમાણનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેનો પ્રથમથી જ ખુલાસો થવો આવશ્યક છે. કારણ કે છેવટે તો જોઈએ તો પ્રમેયની સિદ્ધિ શેના પર અવલંબે છે? તો પ્રમાણ ઉપર જ. એટલા જ માટે આપ્યું છે પ્રમેય સિદ્ધિ પ્રમાણાથી. જોઈએ તો પ્રમાણનું લક્ષણ, એટલે કે કારિકામાં સીધું પ્રમાણનું લક્ષણ આપ્યું નથી, પરંતુ વાચસ્પતિ કહે છે કે અત્ર ચ પ્રમાણમિતિ સમાખ્યા લક્ષ્યપદમ તનિર્વચનમ ચ લક્ષણમ પ્રમીયતે અનેનિતિ નિર્વચનાત પ્રમામ પ્રતિકરુણવમ ગમ્યતે. એટલે કે પ્રમીયતે અનેન, જેના વડે યથાર્થ જ્ઞાન એટલે કે પ્રમા થાય તે પ્રમાણ. મિત્રો જોઈએ કે નૈયાયિકો પણ પ્રમાણનું આ જ લક્ષણ આપે છે કે પ્રમાનું જે કરણ તે જ પ્રમાણ. હવે ત્યાર પછી એમ થાય કે પ્રમા એટલે શું? પ્રમાણનું લક્ષણ તો આપી દીધું કે જેના વડે યથાર્થ જ્ઞાન એટલે કે પ્રમા થાય તે પ્રમાણ. તો હવે પ્રમા એટલે શું? તો પ્રમા એટલે એવા પ્રકારની ચિત્તવૃત્તિ કે જે અસંદિગ્ધ હોય તથા સંશય, વિપર્ય અને સ્મૃતિથી મુક્ત હોય. એટલે કે પ્રમાની અંદર એવું જ્ઞાન હોય કે જે અસંદિગ્ધ, એમાં સંદિગ્ધતા ના હોય, સંશય પણ ના હોય, વિપર્ય પણ ના હોય અને સ્મૃતિથી મુક્ત હોય. અર્થાત તેની કહે છે વ્યાખ્યાત્મક તો પ્રમાનું લક્ષણ ચિત્તને થતો નિર્ભાંત
યથાર્થ અનુભવ એ જ પ્રમા. પરંતુ વાચસ્પતિ માત્ર ચિત્તવૃત્તિ પાસે અટકતા નથી. તેઓ કહે છે કે એટલે કે ચિત્તવૃત્તિ દ્વારા પુરુષને જે જ્ઞાન થાય તેનું નામ પ્રમા. તેઓ કહે છે કે પ્રથમ દ્રષ્ટિએ આ સાચું લાગે, કેમ કે ઘડો આંખ દ્વારા ચિત્ત પર ભલે પોતાની છાપ પાડે, પણ અનુભવ તો હું ઘડાના જ્ઞાનવાળો થયો એમ જ થતો લાગે છે. આગળ જોઈએ તો પ્રમાણની સંખ્યા બાબતે પણ વિવિધ મતો જોવા મળે છે. જેમ કે જોઈએ કે પ્રમાણના લક્ષણની બાબતમાં ભિન્ન ભિન્ન દર્શનોમાં કોઈ મતભેદ નથી, પરંતુ સંખ્યાની બાબતમાં ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે. તેથી સાંખ્ય દર્શન કેટલા અને કયા કયા પ્રમાણોનો સ્વીકાર કરે છે તે સ્પષ્ટ થવું જોઈએ. તેથી જ આ કારિકામાં કહ્યું છે કે ત્રિવિધ પ્રમાણમ ઇષ્ટમ, એટલે કે સાંખ્ય દર્શન 3 પ્રમાણોનો સ્વીકાર કરે છે. કયા? 1. પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. અને કહે છે કે આ સિવાય કોઈએ અન્ય પ્રમાણો સ્વીકાર્યા હોય તો તે પ્રમાણોનો આ 3માં એક કે બીજી રીતે અંતર્ભાવ થઈ જાય છે. એટલે જ કીધું છે કે સર્વ પ્રમાણમ સિદ્ધત્વાત. આગળ જોઈએ તો ચાર્વાક દર્શન માત્ર એક જ પ્રમાણને માને છે. કયા? તો પ્રત્યક્ષ. જ્યારે વૈશેષિક અને જૈન દર્શન 2 પ્રમાણને સ્વીકારે છે, પ્રત્યક્ષ અને અનુમાન. આગળ જોઈએ તો માધવ પંથના અનુયાયી છે, જેઓ પ્રત્યક્ષ અને શબ્દ એ 2 પ્રમાણનો સ્વીકાર કરે છે. નૈયાયિકો જોઈએ તો 4 પ્રમાણનો સ્વીકાર કરે છે. તે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. એટલે કે સાંખ્ય દર્શન કરતાં એક ચોથું પ્રમાણ એ ઉપમાનને પણ સ્વીકારે છે. મીમાંસકો ઉપરોક્ત એટલે કે નૈયાયિકોના 4 ઉપરાંત તેઓ 5મો અર્થાપતિ પ્રમાણને પણ સ્વીકારે છે. જ્યારે કુમારિલ ભટ્ટના અનુયાયી ઉપરોક્ત 5 એટલે કે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ તેમજ અર્થાપતિ અને છઠ્ઠો અભાવ સાથે કુલ તેઓ 6 પ્રકારના પ્રમાણ છે એવો સ્વીકાર કરે છે. એટલે જ મિત્રો જોઈએ છે કે પ્રમાણના લક્ષણ બાબતે દર્શનોમાં ભિન્નતા જોવા મળતી નથી, પરંતુ પ્રમાણની સંખ્યા બાબતે વિવિધ દર્શનોમાં વિવિધ મતભેદો જોવા મળે છે, જે અહીંયા ચતુર્થ કારિકાની અંદર સમજાવેલું છે. મિત્રો, આગળ આપણે ટૂંક જ સમયમાં કારિકા 5 એટલે કે પ્રમાણના 3 પ્રકારો, જેના લક્ષણો એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન, અનુમાનના ત્રિવિધ પ્રકાર અને ત્રીજું એટલે કે શબ્દ પ્રમાણ વિશે ટૂંકમાં અભ્યાસ કરીશું. નમસ્કાર. જય તુ ભારતમ, જય તુ સંસ્કૃતમ.